नमो नमस्ते सृष्वाय सात्वतां विदूरकाष्ठाय मुहुक्कुयोगिनां निरस्तसाम्यातिशयेन राधसा सदा मणिब्रह्मणिरंस्यते नमः। શ્રીમદ ભાગવત અધ્યયન આજે 16 જૂન 2020 37મા સત્રનો આપણે આરંભ કરી રહ્યા છીએ। દ્વિતીય સ્કંદનો 6ઠ્ઠો અધ્યાય 33 શ્લોક સુધી ગયા વખતે શ્રવણ કર્યું આપણે। બ્રહ્માજીનો એ જ પ્રસંગ, એનું અનુસંધાન પુનઃ આપણે લઈએ। 34મા શ્લોકથી આગળનો જે ક્રમ છે એને જાણીએ। બ્રહ્માજીએ ભગવાનને મેળવવાને માટે પ્રયત્ન કર્યો। એનું નિરૂપણ 34મો શ્લોક કરે છે। સોહમ સમામ્નાય તપોમય પ્રજાપતિનામ અભિવંદિત પતિ। વેદનો અભ્યાસ, નિયમ તો ભગવાનને જાણવાને માટે, ઓળખવાને માટે એક માધ્યમ, ભગવાનનું જ સ્વરૂપ, એનું નામ છે વેદ। એટલા જ માટે વેદની સાથે આપણે શબ્દ લગાવીએ છીએ નારાયણ। અને જો શ્રી સુબોધિનીજીનું મંગલાચરણ આપણે વાંચીએ તો શ્રી મહાપ્રભુજી ખૂબ સ્પષ્ટ શબ્દોમાં ત્યાં આગળ આજ્ઞા કરે છે કે ભગવાન કઈ રીતે ઓળખી શકાય। એટલે એવું સમજાવે છે, વેદ વેદાંત વેદ્યમ। વેદ એટલે 4 વેદ અને વેદાંત એટલે ઉપનિષદ। વેદનો અંત, એનું નામ વેદાંત। બસ બ્રહ્માજી આ જ પ્રયત્ન કર્યો છે ભગવાનને ઓળખવાને માટે, જાણવાને માટે। સર્વપ્રથમ વેદનો આશ્રય લીધો, સાધન, મનન, નિધિધ્યાસન, તપ વગેરેનો પણ અનુસંધાન લીધું। પુનઃ પુનઃ વેદની સ્મૃતિ કરી એને માટે શબ્દ આપ્યો છે સમામ્નાય। ખૂબ પ્રયત્ન કર્યો, વારંવાર વેદ ભણ્યા છે। તત્ફલમ ચિત્તૈકાગ્ર્યમ, અને એ પણ એમને નહીં, ચિત્તની એકાગ્રતાની સાથે। સમજાવે છે શ્રીમદ ભાગવત આધુનિક જીવને, સાંપ્રત સમયના લોકોને। ટીકાકારો આધુનિક જીવ એ પ્રમાણે બોલાવે છે। તો ભગવાનને ઓળખવા છે તો એવું નથી કલાક 2 કલાક પ્રયત્ન કર્યો અને ભગવાન ઓળખાઈ ગયા, એ શક્ય નથી। અનુગ્રહ હોય તો આખી વાત અલગ છે, પણ જ્યાં સુધી અનુગ્રહ ન હોય, જો બ્રહ્માજીનું જીવન ચરિત્ર પણ આપણે વિચારીએ અને આ શ્લોકને માટે વિચાર કરીએ તો બ્રહ્માજી એવું કહે છે કે વારંવાર વેદ ભણ્યો, ખૂબ તન્મયતાથી ભણ્યો, ત્યાં સુધી કે રૂપ થઈ ગયો હું વેદમાં જ મારું મન લગાવી દીધું। અને સાથે સાથે તપ પણ ખૂબ કર્યું, ભગવાનને જાણવાને માટે ખૂબ પ્રયત્ન કર્યો। વેદ, તપ અને એની પછી યોગ। વિચાર કર્યો કે ભગવાન વેદથી જણાઈ જશે, તપથી જણાઈ જશે, યોગથી જણાઈ જશે, તો ચિત્ત શોધક યોગ કર્યો। સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે શ્રી આચાર્ય ચરણે। હવે આ બધા સાધન કર્યા એ છતાં પણ ભગવાનને મેળવી ન શક્યા। આમ કરતા કરતા નિર્ણય કર્યો કે ભગવાન મળશે કઈ રીતે, તો તસ્માત ભક્ત્યૈવ વશો ભવતિ
જ્ઞાતશ્ય નાન્યથેતિ નિશ્ચયાઃ. આખા શ્લોકમાં ખૂબ મહત્વનું પદ કારિકા શ્રી આચાર્યચરણ સમજાવે છે. વેદ દ્વારા, તપ દ્વારા, યોગ દ્વારા ભગવાન ન મળ્યા કે ન જાણી શક્યા, એટલે બ્રહ્માજી વિચાર કરે કે કઈ રીતે મળશે, એટલે નિર્ણય કર્યો કે હવે ભક્તિ દ્વારા ભગવાન મળશે. ગીતાજી હોય કે શ્રીમદ ભાગવતજી હોય, એમાં આના પ્રમાણો મળે આપણને. બીજી કોઈ પણ રીતે નહીં જણાય. અને એમાં એવું કહ્યું કે ભગવાન કેવળ જણાશે નહીં, પણ ભક્તિથી વશ પણ થઈ શકશે. તો ભગવાનની ભક્તિને માટે બધાએ શું કરવું જોઈએ, 35મો શ્લોક સમજાવે છે. નતોસ્મ્યહમ તચ્ચરણમ સમીયુષામ ભવચ્છિદમ સ્વસ્તેનમ સુમંગલમ. ખૂબ સરળ ઉપાય બતાવ્યો. જે કોઈ જીવ ભગવાનને શરણે જાય, એના સંસારનો નાશ કરે, કલ્યાણ કરે, મંગલ કરે, આવું સામર્થ્ય શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં છે. તો પ્રભુના શ્રી ચરણોમાં પણ આટલું સામર્થ્ય બ્રહ્માજીએ જોયું, વિચાર્યું, એટલા માટે નતોસ્મ્યહમ તચ્ચરણમ સમીયુષામ. જો ઘરે શ્રી ઠાકોરજી બિરાજમાન હોય, દંડવત પ્રણામ કરતા હોઈએ, તુલસી પત્ર ધરતા હોઈએ, તો શ્રીમદ ભાગવતના આવા કેટલાક શ્લોકો છે. એ સમયે ભાવ કયો રાખીએ, તો ભવચ્છિદમ. ઠાકોરજીનો શ્રીચરણનો આશ્રય જે કરે, એના સંસારનો નાશ કરે. સંસાર એટલે જે ઘરમાં કે જે પરિવારમાં રહીએ છીએ એટલો મર્યાદિત એનો અર્થ નથી, પણ શ્રી આચાર્યચરણની દ્રષ્ટિએ સંસાર એટલે અહંતા અને મમતા, આ બે શબ્દની સાથે સમજાવે છે. સ્વસ્તેનમ. જે કોઈ પણ પ્રભુના શ્રીચરણનો આશ્રય કરે, એને જીવનમાં કલ્યાણની પ્રાપ્તિ થાય. નમનથી શું થઈ શકે સમજાવે છે. નમનાતિરિક્તમ મયાપી સાધનમ ન જ્ઞાયતે. બ્રહ્માજી કહે કે નમનથી અતિરિક્ત મને કોઈ પણ સાધન એવું દેખાયું નહીં. ભગવાનના ભક્તનું આ કર્તવ્ય, જેને આપણે પોતાના નાથ માનીએ છીએ, જેમને આપણે પોતાના પતિ માનીએ છીએ, જેમને આપણે પોતાનું સર્વસ્વ માનીએ છીએ, એમના શ્રીચરણનો દ્રઢ આશ્રય, એમના જ શ્રીચરણમાં નમન, આ શ્રીમદ ભાગવતનો આ શ્લોક આપણને સિદ્ધાંત સમજાવે છે. પ્રવાહ ચાલતો હોય, એને મૂળમાંથી રોકવો પડે. ભવચ્છિદમ શબ્દ સમજાવ્યો છે. એ પ્રવાહને મૂળમાંથી રોકી દો, તો આગળ એ પ્રવાહ બંધ થાય. સંસારનો નાશ કઈ રીતે કરે, તેને મૂળમાંથી જ રોકી દે. આ ભગવાનની કૃપા. અને સાથે સાથે કેવળ દુઃખ દૂર કરે છે એટલું નથી, પણ દુઃખ દૂર કરી અને મંગલ પ્રદાન કરે છે. સ્વસ્તેનમ સુમંગલમ. વિચાર કરે છે કે બ્રહ્માજી કે એના દ્વારા મારા બધા જ કાર્ય એ સિદ્ધ થશે. હવે ગુણનું અને સ્વરૂપનું અજ્ઞાન તો ભગવાનને કોઈ જાણી શકે કે ના જાણી શકે. તો એની પછીનો શ્લોક આપણને સમજાવે છે. નાહમ ન યુયમ. ભગવાનની સાચી ગતિને તો બ્રહ્માજી કહેશે દેવર્ષિ નારદજીને કે બેટા, ભગવાનની સાચી ગતિને તો હું પણ નથી જાણતો, તું પણ નહીં જાણી શકે. ગતિમ વિદુર ન વામદેવ કિમુતા પરેશુરાહ. મોટા મોટા દેવતાઓ ન જાણી શકે, શિવજી ન જાણી શકે, તો પછી બાકીના બધા દેવતાઓની તો વાત જ શું કરવી. જેમની માયામાં મોહિત થયેલા બુદ્ધિવાળા આપણે આ ભગવાને બનાવેલા જગતને આપણી બુદ્ધિને અનુસરી અને જાણીએ છીએ.
વાત જરા સમજવા જેવી છે. ભગવંતમ કશ્ચિદ જ્ઞાસ્યતિ ન મંતવ્યમ. ક્યારેય પણ ભૂલે ચૂકે પણ કોઈકે એવું ન વિચારવું જોઈએ કે સમજવું જોઈએ કે અમે ભગવાનના સ્વરૂપને સમજી ગયા છીએ. એ શક્ય નથી. અને આ વચન બીજા કોઈના નથી. ભગવાનની પછીના સ્થાનમાં આપણે પ્રથમ પંક્તિમાં કોઈકને બિરાજમાન કરવાના હોય તેમાં બ્રહ્માજીને અવશ્ય બિરાજમાન કરવા પડે. કારણ ભગવાનની કૃપા છે એમની પર. કોઈનામાં એટલું સામર્થ્ય નથી કે આખી જ સૃષ્ટિનું સર્જન કરી શકે, પણ ભગવાનની કૃપાને કારણે અને એનાથી પણ આગળ વિચારવું હોય તો ભગવાન જ બ્રહ્માજીનું સ્વરૂપ ધારણ કરે છે ગુણાવતાર રૂપે. એના કારણે પણ બ્રહ્માજી આ કાર્ય કરી શકે છે. તો બ્રહ્માજી સ્વયં એવું કહે છે કે ભગવાનને કોઈ પણ જાણી શકે એ શક્ય નથી. હું ન જાણી શકું, દેવર્ષિ નારદજી ન જાણી શકે, મોટા મોટા દેવતાઓ ન જાણી શકે, તો પછી બીજાઓ તો ભગવાનને, ભગવાનના સ્વરૂપને એ ક્યાંથી જાણી શકે? ભગવાનનું જ્ઞાન તો બહુ દૂર છે. હવે જ્ઞાન કેટલું દુર્લભ છે એ સમજાવે છે. આપણે કદાચ 5, 25, 50, 100 પુસ્તકો કે ગ્રંથો વાંચી લઈએ તો આપણે એવું વિચારીએ કે આપણને ઘણું આવડી ગયું. પણ જેમની પાસે જ્ઞાન છે એમણે પોતાના પગ ધરતી પર ટકાવીને ચાલવું પડે. જ્યાં સુધી એ વ્યક્તિ જ્ઞાનને પચવી ન શકે તો ક્યારેક એવું થઈ જાય કે જ્ઞાન એના માટે હાનિકારક થઈ જાય. જેમ સંપત્તિ પચવવી અઘરી છે એમ જ્ઞાન પચવવું પણ ખૂબ અઘરું છે. અને જ્ઞાની તો જ્ઞાની એવું વિચારે કે આ ભગવાનના માર્ગને અમે જાણી લઈશું. પણ બ્રહ્માજી એવું કહે છે કે ભગવાનના માર્ગને પણ કોઈ જાણી નથી શકતું. ભગવાનનું જ્ઞાન પણ દુર્લભ અને ભગવાનની ગતિ એટલે જે માર્ગથી ભગવાન પ્રસ્થાન કરે એ પણ દુર્લભ છે. હવે આનું અનુસંધાન લેવું હોય તો શ્રીમદ ભાગવતમાં ભગવાને જ્યારે આસુર વ્યામોહ લીલા કરી અને ભગવાન પોતાના ધામમાં પધાર્યા એ શ્લોક વાંચી લેજો. ભાગવત એવું સમજાવે છે કે ભગવાન જ્યારે સ્વધામમાં પધારવાના હતા ત્યારે અનેક દેવતાઓ ત્યાં આગળ આવ્યા હતા, વિચાર કરતા હતા કે ભગવાન જ્યારે ભૂતલથી પોતાના ધામમાં પધારશે તો માર્ગમાં અમારું સ્થાન પણ આવશે અને ભગવાન જ્યારે અહીંયાથી પધારશે ત્યારે અમે પ્રભુનું સ્વાગત કરીશું. પણ ભગવાન જ્યારે આસુરવ્યામોહ લીલા કરે છે, કોઈક એવું બોલે કે ભગવાન ગુજરી ગયા, પણ આ બધા શબ્દો કઈ આપણા તો મગજમાં બેસતા નથી કે આવા શબ્દો કોઈને સૂચતા કઈ રીતે હશે. એ શક્ય નથી. ભગવાનને કોઈ પણ પ્રકારનો દેહ ધર્મ લાગતો નથી. અને જો ભગવાનને દેહ ધર્મ લાગે તો પછી તમારા મારામાં અને ભગવાનમાં તફાવત શું રહેશે? એટલે ભગવાન જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એમના માટે કોઈ પણ પ્રકારનો બોલવા જેવો શબ્દ જે ન હોય એ ન બોલીએ એ વધારે સારું છે. તો ભગવાન જ્યારે પ્રસ્થાન કરવાના હોય છે, આસુરવ્યામોહ લીલા કરવાના હોય છે, એ સમયે અનેક દેવતાઓ ત્યાં આગળ પધારે છે. વિચાર કરે કે પ્રભુ આ સ્થાનમાંથી પધારશે, અમને દર્શન થશે, કદાચ અમારા લોકમાં પધારે પણ ખરા. અને પ્રતીક્ષા કરે છે. પણ એક તેજનો પુંજ જે રીતના થાય એ રીતે તેજનો પુંજ થયો. દેવતાઓ પણ વિચાર કરવા લાગ્યા અને ભગવાન પોતાના ધામમાં પધારી ગયા. તો ભગવાન પણ દુર્લભ, ભગવાનનું જ્ઞાન પણ દુર્લભ અને ભગવાન જે માર્ગેથી ગમન કરે છે એ ગતિનો માર્ગ પણ દુર્લભ છે. આ શ્રીમદ ભાગવતનો આ શ્લોક સમજાવે છે.
અને તમારી મારી વાત તો બહુ દૂર છે. જો બ્રહ્માજી ને મહાદેવજી અને દેવર્ષિ નારદજી ભગવાનને માટે આ બધું ન જાણી શકીએ તો આપણે તો એની તળેટીમાં બેસીને છબછબિયા પણ ન કરી શકીએ. યોગ્યતા નથી. આપણે કેવળ પ્રયત્ન કરવાનો, ક્યારે શ્રી ઠાકોરજીની કૃપા થાય અને આપણું ભાગ્ય ખુલે કે પ્રભુ આપણી પર વધારે કૃપા કરી અને કંઈક આપણને આ માર્ગમાં આગળ લઈ જાય, એના માટે પ્રયત્ન કરવાનો. હવે કલયુગમાં કોઈને પણ એવું લાગતું હોય કે અમે અમારી બુદ્ધિ દ્વારા ભગવાનને ઓળખી શકીએ, તો આ શ્રીમદ ભાગવતનો શ્લોક જેમના મનમાં આવું કંઈક હોય એમણે ખાસ કરીને વાંચવા વિચારવા જેવું છે. ભગવાન કોઈ પણ પ્રકારે બુદ્ધિથી પણ કોઈના વશમાં આવતા નથી. બુદ્ધિ જ્ઞાનેન્દ્રિયને ગ્રહણ કરે તો જ જ્ઞાન થાય, અને જો બુદ્ધિ જ મૂંઝાઈ જાય તો પછી જ્ઞાનની વાત જ એ તો ક્યાં રહી, ઇન્દ્રિયો પણ વૃથા થઈ જાય. તો ભગવાન નથી એમ પણ કોઈ ન કહી શકે, પણ ભગવાન છે એ ભગવાનને મેળવવા કઈ રીતે, કે એમના માર્ગ કઈ રીતે શોધવા, કે આવું ઘણું બધું ચિંતન આ એક જ શ્લોકમાં આપણને મળી જાય છે. મનુષ્યને પોતાની ગુજરાતી ભાષામાં કહીએ તો હૈસિયત દેખાડી દેશે કે બહુ ભગવાનને માટે શંકા કુશંકા કરીશ નહીં, એ તારી બુદ્ધિગમ્ય, એ તારો બુદ્ધિની સીમામાં આવી જાય એ વિષય નથી. પણ જો બુદ્ધિને બદલે શ્રદ્ધા રાખશે તો કદાચ પ્રભુ અનુગ્રહ કરી લેશે એવું આપણે વિચારી શકાય. અને ભગવાને આપેલી બુદ્ધિ જો આપણે પ્રભુના શ્રીચરણમાં સમર્પિત કરી શકીએ વિશ્વ પિતામહની જેમ, તો કદાચ પ્રભુ આપણી પર અનુગ્રહ કરે એવું થઈ શકે. પણ જે વ્યક્તિ કેવળ તર્કથી, શંકા કુશંકાઓથી ભગવાનને મેળવવાને માટે, સમજવાને માટે પ્રયત્ન કરે તો એ શક્ય નથી. જ્ઞાન માર્ગ પણ દુર્જ્ઞેય છે એ વાત આમાં સમજાવી. તો ભક્તિ માર્ગ વડે ભગવાનને મેળવવા હોય તો ભગવાનના ધર્મો, ભગવાનની સર્વોત્તમતા, આ બધાનો વિચાર કરે તો શેનાથી ભગવાન પ્રસન્ન થાય? ગાયંતી યસ્મદાદયા. 37મા શ્લોકમાં એક શબ્દ ખાસ કરીને સમજવા જેવો લાગ્યો, એનું નામ છે ગાયંતી. તો ગાયંતી એટલે શું? ગાનેન સુખમ જાયત ઇતિતર ગાનાપેક્ષયા ભગવદ ગુણગાને સુખાભી વ્યક્તે દૃષ્ટત્વાત્દેવ કુર્વંતી ઇતિ અર્થઃ. ભગવાનની લીલા, ભગવાનની કથા, ભગવાનના ચરિત્ર, એનું ગાન એટલે આપણે કીર્તન ભક્તિ પણ લઈ શકીએ, કથા પણ લઈ શકીએ, અને અંદર અંદર બેસી અને સત્સંગ કરીએ એ પણ લઈ શકીએ. તો જો આવું કંઈક કરીએ તો બ્રહ્માજી એવું કહે છે કે બીજું કંઈક ગાન કરો એની કરતા ભગવદ ગુણગાનનું ગાન કરશો તો એના દ્વારા સુખની પ્રાપ્તિ થશે. અને શ્રીમદ ભાગવતમાં અનેક સ્થાનમાં આવા વર્ણન કરેલા છે, પણ ખાસ કરીને જ્યારે બ્રહ્માજીના વચન છે, જેમના દ્વારા સ્વર ઇત્યાદિની ઉત્પત્તિ થઈ છે, જેમના દ્વારા છંદની ઉત્પત્તિ થઈ છે, આવા બ્રહ્માજી જ્યારે એક અક્ષર સુદ્ધા બોલે તો એ અક્ષરની પણ કિંમત છે. કઈ વ્યક્તિનું સ્ટેટમેન્ટ કયું છે એની પર એ વાક્ય નિર્ભર કરે છે. તો બ્રહ્માજી વિશ્વના લોકોને દેવર્ષિ નારદજીના દ્વારા સમજાવે છે કે ભગવાનના ગુણાનુવાદ સતત કરો, જેટલો પણ સમય મળ્યો હોય. ખબર છે શાસ્ત્રને પણ કે કલયુગનો જીવ સતત નથી કરી શકવાનો, એટલે શાસ્ત્ર વિચાર કરે કે સતત કહીશું તો દિવસમાં 2, 5, 10 મિનિટ, કલાક 2 કલાક કંઈક તો કરશે. અને જો શાસ્ત્ર જેવું કહી દે કે 10 મિનિટ માટે કરવાનું તો કલયુગનો જીવ બિલકુલ નહીં કરે.
ગાયંતી યસ્મદાદયા. એ ભગવાનના ચરિત્રનું ગાન આપણે બધા જ કરીએ છીએ. એ છતાં પણ જે ભગવાનને આપણે જાણી ન શકીએ, નયમ વિદંતિ તત્વેન, એ ભગવાનને આપણે શું કરી શકીએ? તો કે તસ્મૈ ભગવતે નમઃ. બસ કેવળ એ ભગવાનને આપણે નમન કરી શકીએ. આમ ભગવાનનું મહાત્મ્ય કરી સૃષ્ટિનો ઉપસંહાર કરતા તત્વોને પણ સમાપ્ત કરે છે બ્રહ્માજી. સ એષ આદ્ય પુરુષ કલ્પે કલ્પે સૃજત્યજાહ. હવે કલ્પ કલ્પના અંતે એ પુરુષ પોતે જ આ જગતને ઉત્પન્ન કરે છે. એ જ આત્મા છે. તત્પશ્ચાત જ્ઞાન માર્ગ બ્રહ્માત્મ સ્વરૂપભૂત, પણ એને જાણવો હોય તો એ પણ મુશ્કેલ. એટલે 2 શ્લોકથી એનો નિર્ણય બતાવ્યો. એમાં ખૂબ મહત્વની એક વાત 39મા શ્લોકમાં અને 40મા શ્લોકમાં વિચાર કરવો હોય તો ખૂબ મહત્વની એક વાત શ્રી આચાર્ય ચરણ સમજાવે છે. એતે હિ દ્વાદશ ધર્મા દેહાદાત્મનો વૈલક્ષણ્ય પ્રતિપાદકા. શું સમજવાનું છે આમાંથી? 2 શબ્દો ઉપર ફોકસ કરવાનો. એક દેહ અને બીજો આત્મા. દેહ જુદો છે અને આત્મા જુદો છે. ક્યારેય પણ આત્માને દેહ માનવાનું કે દેહને આત્મા માનવાનું આવી રીતની ભૂલ કરશો નહીં. બંનેની આઈડેન્ટિટી અલગ અલગ છે. આત્મા એ દેહમાં રહેલો છે. દેહ અને દેહી, દેહ અને આત્મા. તો આ શબ્દ સમજાવે આત્મા કેવો છે, એટલે કે આત્મા તો શુદ્ધ અને અશુદ્ધ. હવે આત્મા શુદ્ધ છે અને આપણો દેહ છે એ અશુદ્ધ છે. હવે જરાક વિચાર કરો. જે ચિંતા શ્રી આચાર્ય ચરણના મનમાં થઈ હતી કે જીવ દોષનો ભરેલો નિર્દોષ બ્રહ્મની સાથે એનો સંબંધ કઈ રીતે કરાવવો, બસ આવું જ કંઈક અનુસંધાન આપણે શ્રીમદ ભાગવતના આ શ્લોકોમાં વિચારી શકાય કે તમારો ને મારો દેહ એ તો અશુદ્ધ અને આપણા દેહમાં રહેલો આત્મા એ તો શુદ્ધ છે. તો આ બંને શુદ્ધ અને અશુદ્ધ એનું એકત્વ કઈ રીતે થઈ શકે, આ ચર્ચા શ્રી આચાર્ય ચરણ સમજાવે છે. દેહને સ્ત્રી પુત્ર વગેરે ઘણો પક્ષ છે, પણ આત્મા એ એકલો છે. એને કોઈ કરતા કોઈને બીજાની આવશ્યકતા છે પણ નહીં. સહાય છે. તો આત્માને એક જાણે, પુત્રાદિની ચિંતાથી દૂર ભાગે, એના દ્વારા વૈરાગ્યની સિદ્ધિ થાય. અને પાછું યોગનું થોડુંક અનુસંધાન લીધું તો આત્મા એટલે કોણ? એટલે શ્રી આચાર્ય ચરણે એક વાક્યમાં સમજાવ્યું કે અહીંયા આત્મા જ બ્રહ્મ છે અને આત્મા એ જ ભગવાન છે. શરીરમાં રહેલો જીવ, ક્યારેક આપણે જીવાત્મા કહીએ છીએ. ભગવદ્ ગીતા વાંચીએ, અલગ અલગ નામ મળે છે આપણને, અટવાઈ જવાય આપણે. ક્યારેક એને જીવ કહે, ક્યારેક એને જીવાત્મા કહે, ક્યારેક આપણને કંઈક અંતર્યામીનું સ્વરૂપ સમજાવે, આપણા શરીરમાં રહેલા ક્યારેક પ્રાણનો પરિચય આપણને કરાવે. સામાન્ય માણસ ગૂંચવાઈ જાય કે આ શરીરમાં કેટલું કેટલું રહેલું છે. અને ત્યાં આગળ જ કંઈ કામ લાગશે તો એ સાંખ્ય શાસ્ત્ર કામ લાગશે. મનનશીલ મુનિઓ ઇન્દ્રિયોને વશ રાખે અને મનન કરે ત્યારે આ આત્માને ઓળખી શકે છે. સામાન્ય જીવ ઓળખી ન શકે. આમ કરતા કરતા ભક્તિનો વિચાર કર્યો કે ભક્તિ વગરનો જ્ઞાન માર્ગ હોય તો એ જ્ઞાન માર્ગ સિદ્ધ નથી થતો. પણ એક વખત ભક્તિ થઈ જાય તો પછી જ્ઞાન માર્ગની પણ જરૂરિયાત રહેશે નહીં. માટે ભક્તિની પ્રાધાન્યતા છે અને જ્ઞાન એ ભક્તિને સહાયક છે, એટલું આપણે યાદ રાખવાનું. પછી એવું ન થવું જોઈએ કે બહુ જ્ઞાન મેળવવામાં આપણે ભક્તિને બાજુ પર રાખી દઈએ. પહેલા સ્કંદના 5મા અધ્યાયમાં આ બંને શબ્દો મેં આપ લોકોને સમજાવ્યા હતા
કે જ્ઞાન ગમે એટલું હશે પણ એની સાથે જ્યાં સુધી ભક્તિ નહીં હોય ત્યાં સુધી એ જ્ઞાન જરા શુષ્ક લાગશે. હવે મનમાં વિચાર આવ્યો કે ભગવાનને તો જાણવા છે, તો ભગવાનને જાણવાને માટે ભગવાનના અવતારોનો વિચાર કરવો પડે. તો આ અવતારો કેટલા છે, આ અવતારો કયા કયા છે, મૂળ સ્થાનમાંથી ભગવાન અહીંયા આગળ પધારે. અવતાર એટલે શું? જે સ્થાનમાં શ્રી ઠાકોરજી બિરાજમાન હોય ત્યાંથી ભૂતલ પર પધારે એ ભગવાનનો અવતાર. તો એ કોઈક સીમિત માત્રામાં નથી, કોઈ એના માટે લિમિટેશન્સ નથી. 42, 43 ને 44. 41મા અધ્યાયમાં તો અવતાર શબ્દની વ્યાખ્યા આપી. અવતારો નામ અવતરણમ મૂળ સ્થાનાદિહાગમનમ. અને પછી ભગવાનના અવતાર એટલે ભગવાનનું આ બધું જ ભગવત સ્વરૂપ છે. એમાં 3 શ્લોક 42, 43 અને 44. અહમ એટલે બ્રહ્માજી, ભવો એટલે શિવજી, યજ્ઞ ઇમે પ્રજેશા, યજ્ઞ અને પ્રજાપતિઓથી લઈ દક્ષથી લઈ સ્વર્ગલોકના પાલક, પાતાલાદિ લોકના પાલક, ગંધર્વ, વિદ્યાધર, ચારુણના ઈશ, દાનવેન્દ્ર, આ બધું જ જે કંઈક છે તો આ બધું જ ભગવદ સ્વરૂપ છે એવું બ્રહ્માજી સમજાવે છે. એમાં અધિકારીઓનું નિરૂપણ કર્યું, તમોમિશ્ર તામસોનું નિરૂપણ કર્યું. અને આ બધા ભગવાનના અવતારો એ લોક પ્રાધાન્ય આપે છે. જો નારદ, શ્રવણમાં તમારી રુચિ, તમારો અધિકાર, ભગવત સૃષ્ટિમાં બધું જ અવતાર રૂપ છે એ મુખ્ય પક્ષ છે, પણ તેને અવતાર કહેવામાં લોકો તૈયાર નથી. લોકમાં તેની અવતારમાં ગણતરી થતી નથી, એટલે પ્રધાનતાથી લોકો એને અવતાર કહે છે. અને એના માટે શબ્દ પ્રયોગ કર્યો છે લીલા અવતાર. ભૂમા પુરુષ, બ્રહ્માંડથી અધિક, અંતર્યામી રૂપ દ્વિતીય અધ્યાયમાં કહેલા એના જ બધા આ અવતારો, એનું નિરૂપણ એનું અહીંયા આગળ લેવામાં આવશે. સત, ચિત અને આનંદ, દેહ, જીવ અને આત્મા, અંતર્યામી, એ બધી ચર્ચા આ શ્લોકમાં સમજાવી અને 45મા શ્લોકમાં એનું નિરૂપણ કર્યું. એક પૂર્વ પીઠિકા થઈ કે આગળના અધ્યાયમાં મારે વર્ણન શું કરવાનું છે, એટલે એક શ્લોકમાં આ વાત સમજાવી અને ત્યાર પછી 7મા અધ્યાયનો આરંભ કરી રહ્યા છે. 45મો શ્લોક 6ઠા અધ્યાયનો અંતિમ શ્લોક છે. હવે આ શ્રીમદ ભાગવતનો બીજા સ્કંદનો 7મો અધ્યાય. આ અધ્યાયને માટે જરાક આપણે કંઈક વિચારી લઈએ. પૂર્વ ભગવાનનું જે સ્વરૂપ કહ્યું એ સૂક્ષ્મ રૂપ પ્રાદેશ માત્રથી કહ્યું, એનું જ અહીંયા આગળ વર્ણન કરે છે, એ વિસ્તારથી કરી રહ્યા છે. તો ઉપાસ્યનું સ્વરૂપ તથા તેના ધર્મોને જાણી અને પછી તેની ઉપાસના કરવી જોઈએ, આ એક સિદ્ધાંત કારિકામાં સમજાવ્યો. ઉપાસનાયામ સર્વસ્ય હરિર્ધર્મસ્ય નિર્ણયાઃ સ્વરૂપ ગુણભેદેન બોધનાર્થમિહોચ્યતે. ખૂબ સુંદર અધ્યાય છે આ સુબોધિનીનો. લગભગ 5 કલાક જેટલો સમય મને આને વાંચતા લાગ્યા હતા. તો વિચાર કરી જુઓ કે આ અધ્યાય, એમાં ભગવાનના અવતારો જ્યારે આપણે વાંચતા જઈએ તો વાંચતા વાંચતા પણ આપણું મન એમાં કેવું તન્મય થઈ જતું હશે. કોઈ કથામાં 5 કલાકને માટે તો એનું નિરૂપણ કરવાનું હોય નહીં, પણ એ છતાં પણ એમાં એટલા સુંદર આપણને શબ્દો લાગે. ભગવાનના એક એક અવતારોનું ચરિત્ર ખૂબ સુંદર રીતે નિરૂપણ કર્યું છે. 1 થી લઈને 38મા શ્લોક સુધી ભગવાનના 24 અવતારોનું નિરૂપણ છે. હવે એનું અનુસંધાન ક્યાં આગળ લેવાનું એ આપણે વિચાર કરીએ. એની પહેલા સંક્ષિપ્તમાં જરા અધ્યાયનો અર્થ એનો પણ વિચાર કરી લઈએ. 7મા અધ્યાયમાં નિત્ય અને અપરિચ્છિન્ન એટલે વ્યાપક
એવા ભગવાનનો વિચાર એ કરવામાં આવે છે। 53 શ્લોકનો આ અધ્યાય છે। આ શ્લોકોથી પૂર્ણ પુરુષ ભગવાન અંતર્યામીના સ્વરૂપ એનું નિરૂપણ કરવામાં આવ્યું છે। પ્રાદેશ માત્રમ। હવે આનું અનુસંધાન કઈ રીતે વિચારવાનું, તો સામાન્ય રીતે આપણે જે સ્વરૂપની ઉપાસના કરવાના હોઈએ અથવા તો કરતા હોઈએ એ સ્વરૂપનું મહાત્મ્ય જ્ઞાન એને ખૂબ જ શાંતિથી વાંચવું, વિચારવું અને સમજવું જોઈએ। બે રીતે વિચારી શકાય। મર્યાદામાં અગર કોઈક હોય, કોઈ દેવ દેવી દેવતામાં આસક્તિ હોય, એવી રીતે કોઈ ગણેશજીનો ઉપાસક હોય, કોઈ માતાજીનો હોય, કોઈ મહાદેવજીનો હોય, તો એ દેવની ઉપાસના કરે તો પહેલા તો એ દેવ કે દેવીનું સ્વરૂપ શું છે એ સમજવાનું, અને પછી આરાધના કરીને ક્યાં સુધી પહોંચી શકશે એ પણ સમજવાનું। તો ભગવાનના સ્વરૂપનો વિચાર કરે તો ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન અને એ અવતાર એનું સ્વરૂપ એને સમજાવે છે। સ્વરૂપનો અને ગુણનો વાસ્તવિક પરિચય અહીંયા આગળ સમજવા મળે છે। તો એ જાણીએ તો આપણને લાભ શું થાય, તો એનો લાભ એટલો થાય કે ભગવાનમાં આદર પણ વધે અને ભગવાનમાં સ્નેહ પણ વધે। કોઈ પણ વ્યક્તિ હોય, જ્યાં સુધી આપણે એનું સ્વરૂપ ન જાણતા હોઈએ ત્યાં સુધી મુશ્કેલી, પણ જો એકવાર સ્વરૂપ જાણી જઈએ તો પછી આપણું અજ્ઞાન દૂર થઈ જાય। અમેરિકાના કોઈ પ્રેસિડેન્ટનો એક પ્રસંગ વાંચ્યો હતો મેં। કોઈક શહેરમાં કોઈક હોટલમાં જાય છે, વિચાર કર્યો કે લાવો જરા જઈને જોઉં તો ખરો કે મારા નગરના લોકોની સાથે બધે વ્યવહાર કેવો થાય છે। એટલે એક વડાના જે પ્રોટોકોલ હોય એ બધા બાજુ પર રાખ્યા અને એક હોટલમાં ગયા, ખૂબ સામાન્ય પહેરવેશ પહેરીને। એટલે હોટલમાં રિસેપ્શન ઉપર જે મેનેજર હશે કે જે પણ કોઈક હશે, જઈને ત્યાં આગળ પૂછ્યું કે ભાઈ મારા માટે રૂમ છે અહીંયા આગળ? પહેરવેશને બધું જોયું, આમનું પૂછ્યું શું કરો છો, તો કે ખેડૂત છું ભાઈ। એટલે પછી ત્યાંના મેનેજરે કહી દીધું કે અહીંયા આગળ આ હોટલમાં આપને રૂમ મળી શકે એમ નથી। આમણે કહ્યું ભલે। ત્યાંથી હોટલમાંથી દરવાજામાંથી બહાર નીકળવું અને બીજા એક માણસનું ત્યાં આગળ પ્રવેશવું। તરત જ જઈને પૂછ્યું એને કે ભાઈ કોણ હતું આ? તો કે ખબર નહીં, કોઈ ખેડૂત આવ્યા હતા, રોકાવાને માટે જગ્યા જોઈતી હતી પણ આપણી હોટલના સ્ટાન્ડર્ડ મુજબ આપણે આપી ન શકીએ એટલે ના પાડી। એટલે કહ્યું કે તે ઓળખ્યા નહીં આને? તો કે નહીં, કે આ તો આપણા દેશના વડાપ્રધાન રાષ્ટ્રપતિ છે। મેનેજરને ભૂલ સમજાઈને દોડતો દોડતો પાછળ થયો। એટલે આમણે જવાબ આપ્યો કે જે હોટલમાં આપણા દેશના કોઈ સામાન્ય નાગરિકને રોકાવા ન મળે એ મોટી હોટલમાં હું પણ રોકાતો નથી। જે દિવસે તમે એમના માટે દરવાજો ખોલો એ દિવસે કહેજો હું તમારે ત્યાં સામેથી આવીને રોકાઈશ। તો મેનેજરને આ એક પ્રમુખમાં સ્નેહ અને આદર ક્યારે થયો? જ્યારે એને એમનું મહાત્મ્ય જ્ઞાન થયું ત્યારે। શ્રીમદ ભાગવતમાં આ બીજા સ્કંદનો 7મો અધ્યાય આ ભગવાનના દિવ્ય અવતારોની સાથે તમારો ને મારો પરિચય કરાવે છે કે આ ભગવાનના અવતાર કેવા છે। ભગવાન શ્રી કૃષ્ણ એ તો અવતારી છે। બે શબ્દ છે। અવતાર માટે આમ તો આપણે પ્રથમ સ્કંદના 3જા અધ્યાયમાં વિચાર કર્યો હતો। જ્યારે ભગવાને કૃષ્ણાવતાર લીધો ત્યારે સાક્ષાત ધર્મી સ્વરૂપ છે એ પોતે ભૂતલ પર પધાર્યું છે। બાકી તો બધા અંશાવતાર, કલાવતાર ઇત્યાદિ પધારે છે। તો શ્રી કૃષ્ણ સ્વયં અવતારી, બાકીના બધા અવતાર છે। હવે આ જ વાતને હજી આપણે સરળ ભાષામાં જાણવી હોય તો ગોલોકવાસી પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી ખૂબ સુંદર રીતે એ વાતને સમજાવી છે કે એક ઘર હોય,
એ ઘરનો કોઈક એક મુખ્ય પુરુષ હોય, પછી એનો દીકરો હોય, દીકરાનો દીકરો હોય, એટલે પુત્ર હોય, પૌત્ર હોય. આ બધા જ કોણ? તો આ બધા એના અંગ એની સાથે જોડાયેલા. મુખ્ય તો એક પુરુષ છે, એની સાથે જોડાયેલો આખો એનો પરિકર કે એનો પરિવાર છે. બધાની સાથે જોડાયેલો રહેશે, એ છતાં પણ એની એક અલગ આભા છે, એ અલગ એક મુખ્ય વ્યક્તિ તરીકે દેખાય છે. સમય જતા એ વ્યક્તિ પિતાનો રોલ પણ નિભાવે, ઘરમાં એના પિતા જીવતા હોય તો પુત્રનો રોલ પણ નિભાવે, અને એને ત્યાં દીકરો થાય અને દીકરાને ત્યાં દીકરો હોય તો દાદાનો રોલ પણ નિભાવે. આમ અનેક પ્રકારના એના સ્વરૂપ દેખાય, પણ મૂળભૂત રીતે એ વ્યક્તિ એ મુખ્ય વ્યક્તિ રહેલો છે. બસ એવી જ રીતે ભગવાનનું જે સ્વરૂપ છે, તો અવતારી શ્રી કૃષ્ણ મુખ્ય છે, અને બાકીના જેટલા બધા છે એ અવતાર સ્વરૂપ છે, એમની સાથે સાથે જોડાયેલા છે. આપણે ખૂબ આપણી ભાષામાં આ વાતનો વિચાર કર્યો. હવે આ બધા અવતારોની વિશેષતા એના માટે કંઈક વિચારીએ. તો આનો સંબંધ વિચારવો હોય, જે શ્રોતાઓ શ્રીમદ ભાગવતનો ગ્રંથ પધરાવીને શ્રવણ કરે છે. વાત નીકળી તો કહું આપ લોકોને. આપણે ત્યાંની મૂળ પરંપરામાં એવું હતું કે જે પઠિત શ્રોતાઓ હોય, જાણકાર શ્રોતાઓ હોય, એ કાયમને માટે શ્રીમદ ભાગવતજી પધરાવીને શ્રવણ કરે. ઘણા શ્રોતાઓ નાનપણમાં હું જોતો હતો, મારા પિતાજીની કથામાં આવે ત્યારે મૂળ શ્રીમદ ભાગવતજી પધરાવીને આવે, અને ભાગવતજી પધરાવી અને એનો રસાસ્વાદ લે. શ્રોતાઓ પણ એવા હતા અને વક્તા પણ એવા હતા. આપણા ભાગવતજીના સત્રમાં જગદીશભાઈ પારેખ નામના એક વૈષ્ણવ જોડાયેલા છે. એમને ત્યાં શ્રીમદ ભાગવતજીનું મૂળ પારાયણ હતું. એક વખત એમણે મને કંઈક વાત કરી. બહુ જૂનો સંબંધ એ પરિવારની સાથે. મારા પિતૃચરણને શ્રીમદ ભાગવતજીની સત્તા કરવાને માટે નિમંત્રણ આપ્યું, અને મારા પિતાજી કથા કરે. જગદીશભાઈ એમનો પરિવાર અને બાકીના બધા શ્રવણ કરે. તો એક દિવસ થયો, 2 દિવસ, 3 દિવસ થયા. હવે શ્રીમદ ભાગવતજી પૂજનને માટે એને બધા જ, આપણે જેને પોથીબંધન કહીએ એ બાંધેલું ના હોય, એ ખુલ્લું હોય, ને શ્રીમદ ભાગવતજી બિરાજમાન હોય, પણ શ્રીમદ ભાગવતજીનો ગ્રંથ ખોલે નહીં, મોડે જ કથા કરે. એટલે 2-3 દિવસ થયા. એટલે પછી જગદીશભાઈએ પૂછ્યું મારા પિતાજીને કે શાસ્ત્રીજી, આપ ગ્રંથો ખોલતા નથી તો કથા કઈ રીતે? એટલે એમણે એવું મને કહ્યું હતું જગદીશભાઈએ, કે મને જવાબ એવો આપેલો કે મારે એ ખોલવાની જરૂર ન પડે. કારણ સતત શ્રીમદ ભાગવતજીનું પારાયણ બાલ્યાવસ્થાથી કરે, એટલે ઘણા બધા શ્લોકો કંઠસ્થ, કે ત્યાં સુધી કે કયો શ્લોક ક્યાં આગળ છે, ડાબી બાજુ, જમણી બાજુ, ઉપરની બાજુ, વચ્ચે, નીચે, આ બધું પણ એમના મગજમાં રહે. તો એક વક્તા પણ આવા હતા, શ્રોતાઓ પણ આવા હતા. ઠાકોરજીની કૃપાથી કેટલાક શ્રોતાઓ એવી રીતના કથામાં આવતા હતા. ભગવાને જ્યાં વાણી પવિત્ર કરાવી. યાદ આવે મને સુધાબેન કાપડિયા, ખૂબ રસ સુબોધિનીજીમાં. એમને ત્યાં પ્રેમપુરી આશ્રમમાં કથા હતી. 7 દિવસને માટે પરિવાર આખો બેસે, પણ આ સુધાબેન કાપડિયા શ્રીમદ ભાગવતજી પધરાવીને બેસે. ઠાકોરજીનો અનુગ્રહ એમની પર, સુબોધિનીજીમાં ખૂબ આસક્તિ, એ પ્રભુનો અનુગ્રહ. હજી પણ ક્યારેક ક્યારેક એવું બને છે કે કોઈક શ્રોતાઓ શ્રીમદ ભાગવતજી પધરાવીને શ્રવણ કરે. હિનાબેન ગાંધીને ત્યાં કથા હતી, અને ઠાકોરજીની કૃપાથી એમના પરિચિત દેવીબેન આવી અને કથા શ્રવણ કરે. 7 દિવસની કથા શ્રવણ કરી મૂળ શ્રીમદ ભાગવતજી સંસ્કૃતમાં પધરાવ્યા.
અને એમણે તો ગોલોકવાસી પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીની કથાઓ શ્રવણ કરી હતી. પણ આ શ્રીમદ ભાગવતજીની કથા ગ્રંથ પધરાવીને શ્રવણ કરી ઠાકોરજીએ એમના હૃદયના ભાવ એને સંતુષ્ટ કર્યા. આપણા આ અધ્યયનમાં પણ અનેક શ્રોતાઓ શ્રીમદ ભાગવતજી પધરાવીને શ્રવણ કરે છે. શ્રીમદ ભાગવતજી પુષ્ટિમાર્ગ સમજવો હશે તો પણ ઉપયોગી છે, અને જીવન જીવવાનો દ્રષ્ટિકોણ જોઈતો હશે તો પણ ઉપયોગી છે. હવે આમાં જે 24 અવતારો આપ્યા, આ કયું શેના માટે એ કહું હવે આપને. આમાં જે 24 અવતારો આવ્યા એનું અનુસંધાન ક્યાં લેવાનું છે? તો એનું અનુસંધાન લેવાનું છે શ્રીમદ ભાગવતના બીજા જ સ્કંદના બીજા અધ્યાયના 8 થી લઈ અને 12 આ 5 શ્લોક છે એની સાથે. તો એની સાથે આ અવતારોને શું લેવા દેવા એટલે સમજાવ્યું. ત્યાં જે એક એક પદ છે, શ્રી ઠાકોરજીના શ્રીઅંગના શૃંગાર સ્વરૂપે એક એક પદ છે, શ્રીઅંગ સ્વરૂપે એક એક પદ છે, અને એ જ પદના અનુસંધાનમાં ભગવાનનો આ એક એક અવતાર છે. આ સંબંધ છે. તો જો શ્રીમદ ભાગવતજી પધરાવીને શ્રવણ કરતા હો, ખૂબ આનંદ થાય. શ્રોતાઓ આટલો રસ લઈ અને શ્રીમદ ભાગવતજી પધરાવે. દુબઈના એ ઘણા વૈષ્ણવો છે શ્રી ભાગવત પરિવારની સાથે જોડાયેલા. ઠાકોરજી એમના હૃદયને પણ આના દ્વારા પ્રસન્નતા આપે છે. તો બીજા અધ્યાયના 8 થી 12 આ ક્રમાંકના 5 શ્લોકો કેચિ સ્વદેહાંત હૃદયાવકાશે પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ ઇત્યાદિનું અનુસંધાન એને લઈશું આપણે. તો આ બધા શ્લોકો એમાં પ્રાદેશ માત્ર એનું અનુસંધાન લઈ અને સર્વપ્રથમ જે અવતાર છે એના માટેનો કંઈક વિમર્શ, કંઈક વિચાર કરીએ. બે રીતે વિચારીશું આપણે આને. એક, શ્રીમદ ભાગવતજી સાથે સાથે શ્રી સુબોધનીજી, અને એનાથી પણ આગળ ખૂબ પરિશ્રમ લઈ અને પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીએ પોતાનું ચિંતન આ શ્લોકો પર આપ્યું છે. એનું પણ આપણે થોડોક સંકલન, થોડોક સમન્વય, થોડોક આધાર સમજવાને માટે આપણને ઘણું ઉપયોગી થઈ શકે એવું એમનું ચિંતન છે. આ મહાપુરુષો શ્રીમદ ભાગવતને પચવ્યું, પોતાના જીવનમાં ઉતાર્યું, તો એ જ્ઞાનનો લાભ આજે પણ આપણને મળી રહ્યો છે. બ્રહ્માજી દેવર્ષિ નારદજીને કહે છે, યત્રોદ્યતક્ષિતિતલોદ્ધરણાય બિભ્રત ક્રોડીમ તનુમ સકલયજ્ઞમયી મનંતઃ અંતરમહાર્ણવ ઉપાગતમાતિ દૈત્યમ તમ દંશ્રયાદ્રિમિવ વજ્રધરો દદાર. સર્વપ્રથમ અવતાર એનો આરંભ કરી રહ્યા છે એ છે વરાહ અવતાર. શ્રીમદ ભાગવતમાં વિસ્તારથી પણ અનેક અવતારોનું નિરૂપણ આવશે, પણ અહીંયા આગળ એક એક શ્લોકમાં એનું ચરિત્ર એ આપણને સમજવા મળે છે. ધ્યાનમાં ભગવાન અંતર્યામી પ્રાદેશ માત્ર હતા. એ પ્રાદેશ માત્ર હૃદયમાં પ્રકટ થયા, નાસિકાના છિદ્ર દ્વારા અંગુષ્ઠ માત્રનું સ્વરૂપ લઈ અને બહાર પધાર્યા, અને પછી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે, મોટું રૂપ કર્યું છે. ભગવાન અનંત છે અને દેશ અને કાલથી એ ભગવાનને માપી નથી શકાતા. બ્રહ્માજી બિરાજમાન હતા કમલની પાંખડીઓ પર, વરાહરૂઢ કરી અને કેટલીક માટી ઇત્યાદિ ભેગી કરી એ પૃથ્વી સ્વરૂપે થઈ હતી. બ્રહ્માજીએ કમલપત્ર જોયું, વિચાર કર્યો કે આની નીચે પૃથ્વી હોવી જોઈએ, જેની ઉપર આ કમળની પાંખડીઓ હશે. અને એ સમયે તપાસ કરી, ભગવાને પણ વરાહ રૂપ ધર્યું, કારણ કે જલમાંથી પૃથ્વીને બહાર લાવવાને માટેનું કોઈકનું સામર્થ્ય છે તે વરાહનું છે. યત્રોદ્યતાઃ, વરાહ એ પ્રાદેશ અવતાર છે. અંગૂઠો અને તર્જની
આની વચ્ચેનો જે ભાગ છે એને પ્રાદેશ કહેવાય છે. બીજા સ્કંદમાં આગળ આ વાત સમજાવી હતી. સામાન્ય રીતે એવું હોય છે કે આ જે માપ છે એનું પરિમાણ વિચારવું હોય તો 10 આંગળ જેટલું થાય. અને ક્યાંક એવું પણ સમજાવ્યું છે કે આપણી આ જે દાઢી છે ત્યાંથી લઈ અને આ મસ્તક સુધીનો જે ભાગ છે એનું માપ પણ આપણું આ જે પ્રાદેશ છે એટલું આવી શકે. અમારી પત્ની માપે છે સામે બેસીને. એટલે આ એક શાસ્ત્ર. હવે ચાલો વાત નીકળી તો કહું આપને. આપણા પહેલા શ્રોતા છે આપણા ઠાકોરજી છે. બીજા શ્રોતામાં અમારો પરિવાર છે. મારા માતૃચરણે મને એક વખત વાત કરી, અમારા મમ્મીજીએ, કે હું તારા પિતાજીને ઘણું કહેતી હતી કે બધાને આટલું બધું શ્રવણ કરાવો છો તો મને કેમ નથી શ્રવણ કરાવતા ઘરમાં કંઈ. એટલે મારા પિતાજી કાયમ કહેતા હતા કે બહાર તો આટલું બધું બોલું છું, પછી ઘરમાં શું બોલું. એ મારા મમ્મીનો એ મનોરથ કદાચ બાકી રહ્યો હશે તો ઠાકોરજી અત્યારે પરિપૂર્ણ કરી રહ્યા છે. કે ઘણી વખત હું કહેતી હતી પણ એ અવસર ના આવ્યો. અત્યારના કંઈક ભગવાને એવી સાનુકૂળતા આપી કે દિવસમાં આવી રીતે કંઈક ને કંઈક સત્સંગ ચાલે રાખે છે. આજની વાત કરું આપ લોકોને. સવારના 8 થી 9 આદિત્યભાઈને 84 વૈષ્ણવનો પ્રસંગ. 4 થી લઈને 4:55 સુધી ભાગવત વિદ્યાપીઠમાં બોલવાનું હતું એટલે ત્યાં સત્ર થયું. 5 થી લઈને 6:30 સુધી ષોડશ ગ્રંથનું સત્ર થયું અને અત્યારે 8:30 થી 9:30 આપણું આ સત્ર ચાલે છે. એટલે કદાચ કંઈક ઠાકોરજીની જ કૃપા હશે. પ્રભુની કૃપા વગર આ શક્ય નથી. અને એમાં પણ આ જે સમય ચાલી રહ્યો છે, હું આજે જ વિચારતો હતો, તમારો ને મારો સમય અગર કોઈકે સંભાળ્યો ને તો ભગવાને સંભાળ્યો છે. જો ભગવાન આવું બધું શરૂ નહીં કરાવતે ને તો આ સમયમાં કંઈ કેટલી જાતના વિચારો તમારા ને મારા મનમાં આવતે એની આપણે કલ્પના નથી કરી શકતા. એટલે ઠાકોરજીએ ખૂબ અનુગ્રહ કર્યો છે આપણી બધાની પર કે જેવું આ બધી વિપત્તિની શરૂઆત થઈ એટલે તરત જ 2 દિવસમાં ઠાકોરજીની આજ્ઞા બી થઈ અને શરૂ બી થઈ ગયું. તો આ ભગવાનની કૃપા છે. તમારો ને મારો સમય કોઈક સંભાળે છે તો એ ભગવાન સંભાળે છે. આ ભગવાનની ખૂબ કૃપા છે અને કૃપા વગર એ વાત શક્ય નથી. અને જો ભગવાન આપણો સમય સંભાળતા હોય તો પછી આપણે પણ આપણું કર્તવ્ય ન ચૂકીએ એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. મને યાદ આવ્યું કંઈક, મારા મિત્ર કપિલભાઈ ટોપરાણી, ખૂબ શોખ એમને ઘડિયાળોનો. એક દિવસ મને કંઈક ઘડિયાળ એમણે ભેટમાં આપી. કીધું કપિલભાઈ આ તો બહુ મોંઘી છે. મને કહે શાસ્ત્રીજી તમારો ને મારો સમય તો ભગવાન સંભાળી લે છે. ન કરે નારાયણને કંઈક હોય તો તમે સંભાળી લેજો. હસતા હસતા એમણે જવાબ આપ્યો. મને વાક્ય યાદ રહી ગયું એમનું કે તમારો ને મારો સમય કોઈક સંભાળે છે ને તો એ ભગવાન સંભાળે છે. અને આનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. અત્યારના જો તમને ને મને કોઈકે સંભાળેલા છે તો કેવળ અને કેવળ ભગવાને જ સંભાળ્યા છે. એની સિવાય કોઈ સંભાળી ના શકે. વરાહ ભગવાન પ્રાદેશ માત્ર આપણી વાત ચાલતી હતી તો અંગુષ્ઠ અને આ પહેલી આંગળી એ પ્રાદેશ માત્ર. એની પછી વિતસ્તી એટલે વેતના માપના થયા અને અંતે વિશાલ રૂપ એ વરાહ થયા. વરનો અર્થ થાય છે શ્રેષ્ઠ. તો શ્રેષ્ઠત્વ શું? તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંપત્તિને લાવનાર અગર કોઈક છે તો એ ભગવાનનો વરાહ અવતાર છે. તો વેદ એટલે જ્ઞાન. તો જ્ઞાન વગર એ શક્ય નથી. માટે ભગવાન યજ્ઞ વરાહ થઈને પધાર્યા છે. વેદનું જેટલું અંગુષ્ઠ એટલું સૂક્ષ્મ સ્વરૂપ એનું નામ છે પ્રણવ એટલે ઓમકાર. મૂળમાં અગર કોઈક રહેલું છે તો ઓમકાર છે. એમાંથી પછી એનું બીજું સ્વરૂપ થાય એટલે વેદત્રય થાય. ઋગ્વેદ, યજુર્વેદ,
સામવેદ, અથર્વવેદ, આપણે 4 વેદ કહીએ છીએ. શાસ્ત્ર શબ્દ આપે છે વેદત્રય, એ વિસ્તૃત બન્યું. પછી ઉપનિષદ છે, આરણ્યક છે, ધર્મશાસ્ત્ર છે, પુરાણ છે, ઇતિહાસ છે, મીમાંસા છે, કાવ્ય છે. આ બધા અતિ વિસ્તૃત સ્વરૂપ બન્યા, જેનો આશ્રય લઈ અને વિશ્વે વિવિધ ક્ષેત્રમાં વિકાસ સાધ્યો. આ વરાહ ભગવાનના અલગ અલગ સ્વરૂપ, એનું નિરૂપણ છે. તો બધાનો આધાર કોણ? તો આપણે જે રહીએ છીએ એ આપણો આધાર અગર કોઈક છે તો એ પૃથ્વી છે, આપણો આધાર છે. તો પૃથ્વી એટલે ભૂમિ. તો ભૂમિ એ પણ જલની અંદર ડૂબી ગઈ હતી અને સાથે સાથે પ્રજા પણ ડૂબેલી હતી. તો પ્રજા કઈ રીતે ડૂબે? તો ભૂમિ ડૂબી હતી જલમાં અને પ્રજા ડૂબી હતી અજ્ઞાનમાં અને શોકમાં. અત્યારના પણ ભૂમિ, પૃથ્વી, પૃથ્વીના વાસીઓ એ શોકમાં ડૂબેલા છે. હવે આ શોકમાં ડૂબેલા હોય, એનો ઉદ્ધાર કરવાનો હોય, તો ભગવાને વિચાર કર્યો કે બંનેનો ઉદ્ધાર કરવાનો છે. એ કાર્ય કરવાને માટે ભગવાન તત્પર થયા છે અને એ કાર્યને અનુરૂપ ભગવાને અવતાર લીધો. હવે કોઈકના મનમાં એમ થાય કે વરાહ અવતાર શેને માટે? તો પૃથ્વીનો ગંધ 3જા અધ્યાયમાં, 1લા સ્કંદના 3જા અધ્યાયમાં સમજાવ્યું હતું. પાછું જરાક અનુસંધાન લઈ લઈએ. પૃથ્વીનો ગુણ, એનું નામ છે ગંધ. હવે ગંધને સૂંઘવાનું હોય, એ કાર્ય નાકથી થઈ શકે. તો એ કાર્ય એ વરાહ, એ બોર કરી શકે. અનંત ભગવાન એ કાર્ય કરવાને માટે તત્પર થયા. તો પૃથ્વીનો ગંધ નામનો ગુણ, એ સુગંધ દ્વારા પૃથ્વીનું સંશોધન થાય છે. પૃથ્વીમાં ક્યાં આગળ સુવર્ણ છે, ક્યાં આગળ રત્ન છે, ક્યાં આગળ હીરા, માણેક અને તેલ છે, આવા અનેક અમૂલ્ય ખનિજો અને ખજાનાઓ ક્યાં છે, એનો નિર્ણય કેવળ અને કેવળ માટીને સૂંઘીને કરવામાં આવતો હતો. એના માટે આટલા બધા ખર્ચાળ સાધનોની આવશ્યકતા હતી નહીં. તો વરાહ ભૂમિને સૂંઘવાની આદતવાળા છે. આકૃતિ વરાહની લીધી, અને પણ આ કોઈ સામાન્ય એટલે જંગલમાં વસતા વરાહ નહીં, પણ આ તો વેદ સ્વરૂપ, મંગલ સ્વરૂપ વરાહ હતા. અને એટલા જ માટે એમને સકલ યજ્ઞમયી એવા શબ્દો આ શ્લોકમાં સમજાવ્યા છે. સકલ યજ્ઞ. સકલ યજ્ઞ એટલે શું? કે સ્વાધ્યાય યજ્ઞ, દાન યજ્ઞ, દ્રવ્ય યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, આ બધું જ એની અંદર આવી જાય. તો વિચાર આવે કે આ બધા યજ્ઞો શેમાં નિરૂપિત કર્યા છે? એટલે જવાબ આપ્યો, એનું નિરૂપણ કર્યું છે એ વેદમાં કર્યું છે. લોકમાં તેને સમજવાને માટે બીજો કોઈ પણ પ્રકાર કે સામગ્રી નથી. એટલે વેદ વિના બીજો કોઈ પણ ઉત્કર્ષ મેળવવો એ શક્ય નથી. માટે ભગવાને સર્વપ્રથમ અવતાર લીધો એ વેદમય સ્વરૂપ. આ વેદમય સ્વરૂપ યજ્ઞ વરાહ, વરાહ ભગવાન પ્રકટ થયા છે. ભગવાનનો આ પ્રથમ અવતાર, અને એનું અનુસંધાન તૈત્તરીય બ્રાહ્મણમાં આપવામાં આવ્યો છે. સો પશ્યત પુષ્કર પર્ણમ તિષ્ઠત ઇત્યાદિમાં બ્રહ્માજીએ જોયું કમલપત્ર, જે શ્લોકમાં આપણે અનુસંધાનમાં લીધું સુબોધિનીજીમાં, એનું અનુસંધાન છે. દંષ્ટ્રયા, જ્યારે હિરણ્યાક્ષનો વધ કરવાનો હતો તો સુદર્શન ચક્રથી વધ નથી કર્યો, પોતાની દંષ્ટ્રયા એટલે દાઢથી માર્યો છે. તો એ કરવાનું કારણ શું? જો સુદર્શન ચક્રથી વધ કરે તો પછી મુક્તિ આપવી પડે, અને હજી તો એમને 3 જન્મનો અંતરાય હતો, માટે એ મુક્તિ ન આપે. માટે એમના માટે ભગવાને પોતાની દાઢ દ્વારા એમનો વધ કર્યો છે. એની પછી બીજો અવતાર, જાતો રુચેર જનયત સુયમાનસુ યજ્ઞ આકૂતિ સૂન રમરાન તદક્ષિણાયામ લોકત્રયસ્ય મહતી મહરદ્યદાર્તિમ સ્વયં ભુવે ન મનુના હરિરિત્યનુક્તઃ. તો 3 અવતાર. જાતો રુચેર જનયત સુયમાનસુ યજ્ઞ, આકૂતિ સૂન રમરાન તદક્ષિણાયામ લોકત્રયસ્ય મહતી મહરદ્યદાર્તિમ સ્વયં ભુવે ન મનુના હરિરિત્યનુક્તઃ. 3 અવતાર.
તો આ ભગવાનનો બીજો અવતાર રુચિ પ્રજાપતિ અને આકૃતિ નામની સ્ત્રી એમાં યજ્ઞ સુયજ્ઞ સ્વરૂપે પધાર્યા છે. આ પુરુષ રૂપનો અવતાર છે. તો ભગવાન આગળ જ્યારે યજ્ઞવરાહ બન્યા છે, અહીંયા આગળ સુયજ્ઞ ભગવાન યજ્ઞ રૂપ છે. આમાં ભગવાનનું યજ્ઞનું સ્વરૂપ બતાવ્યું, નામ પણ યજ્ઞ નારાયણ. તો એ કેવા છે એટલે કે પુરુષ રૂપે છે. રુચિ નામના બ્રહ્માના પુત્રથી થયા છે. આ સુયજ્ઞે મન્વંતરના સુયમ નામના દેવોને તરત જ ઉત્પન્ન કર્યા. અને સ્ત્રી એ તો દક્ષિણા એ તો એમની સાથે છે. કોઈ પણ યજ્ઞ હોય, શાસ્ત્રનો નિયમ એવું સમજાવે છે, જ્યાં સુધી દક્ષિણા ન થાય ત્યાં સુધી એ યજ્ઞ પરિપૂર્ણ ન થાય. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાનના વચન છે. પછી એ તામસ યજ્ઞની પરિસ્થિતિમાં આવે એટલે યજ્ઞની સાથે દક્ષિણા એ જોડાયેલી છે. એમનું નામ સુયજ્ઞ, દેવતારૂપ. બહારની ક્રિયા એ આકૃતિ, અને યજ્ઞ દેખાય ક્યાંથી? તો બહારની ક્રિયાથી જ યજ્ઞ દેખાય છે. જગતમાં વૃષ્ટિ હતી નહીં, યજ્ઞો થતા ન હતા, અને એ સમયે સુયજ્ઞ પધારે છે અને વિશ્વની વિપત્તિને દૂર કરે છે. વૃષ્ટિ કરી અને સાથે સાથે યજ્ઞ કર્યા. હવે ગયા વખતનું વક્તવ્ય કદાચ યાદ હોય તો ઘણા બધા યજ્ઞોને માટેનો આપણે વિચાર કર્યો હતો. બ્રહ્માજીએ આરંભ કર્યો અને પછી બ્રહ્માજીના સંતાન ઋષિમુનિઓએ યજ્ઞની પરંપરા નિભાવી. એનું અનુસંધાન આપણે લેવું હોય તો આ શ્લોકમાં લઈ શકાય કે સુયજ્ઞ એમણે વરસાદ પણ વરસાવ્યો અને યજ્ઞની પરંપરા હતી એ પણ આગળ વધારી છે. વૈદિક કર્મનો પ્રચાર કર્યો એટલે વૃષ્ટિ કરી, યજ્ઞ કર્યા, યજ્ઞને પ્રચલિત કર્યા અને વૈદિક ધર્મનો પ્રચાર પણ કર્યો. આવી રીતે સુયજ્ઞ મનુ ભગવાનની દીકરીના દીકરા, અને એવી શરતે મનુ મહારાજે આ કન્યા રુચિ એને પરણાવી કે અમારી કન્યામાં જે પુત્ર થાય એ અમારો પુત્ર થાય. આ રીતે લગ્ન કરાવ્યા. બ્રાહ્મણ પુત્ર થયા. મનુના પુત્ર તરીકે ક્ષત્રિય પણ ક્ષત્રિય પુત્ર એ પણ સમજાવ્યા. તો આ ભગવાનનો જે બીજો અવતાર છે. રુચિ એ ઋષિનું નામ, અને રુચિનો અર્થ થાય છે ઈચ્છા. તો જ્યારે ઈચ્છા થાય એની સાથે જ ક્રિયાની શરૂઆત થાય. હવે ઈચ્છા સાત્વિક હોય તો ક્રિયા પણ સાત્વિક થાય, અને ઋષિ હંમેશા સાત્વિક હોય. એ ન્યાયે ઋષિએ પૃથ્વીમાં જ્યારે દુકાળ જોયો, જગતની પીડાથી પીડાયા અને આકૃતિ દેવીમાં સુયજ્ઞ ભગવાનને પ્રકટ કર્યા. આકૃતિ એ ક્રિયાશક્તિનું નામ. એ સુયજ્ઞ દ્વારા પૃથ્વીની આરતી એટલે પીડાને દૂર કરી, અને પીડા દૂર કરવાને માટેના 3 કાર્ય કર્યા. એક, યજ્ઞ કરી અને વૃષ્ટિ વરસાવી. વૃષ્ટિનો સંબંધ યજ્ઞની સાથે આ વાક્યમાંથી સમજાય. બીજું કાર્ય કર્યું, વૈદિક કર્મો હતા અને વૈદિક કર્મને પ્રચલિત કર્યા. અને ત્રીજું કાર્ય કર્યું, યજ્ઞોને પ્રચલિત કર્યા. આદિ વ્યાધિ ઉપાધિ એનો યજ્ઞ દ્વારા એમણે ઉકેલ લાવ્યો. આ ભગવાનનો બીજો એક અવતાર, એનું નિરૂપણ આજે આપણે શ્રવણ કર્યું. તો આ શ્રી ઠાકોરજીની દિવ્ય લીલા, એના દિવ્ય અનેક અવતારો. આગળ જ્યારે આરંભ કરીશું, આની પછીનો જે ત્રીજો શ્લોક છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. જે પ્રમાણે શ્રી ઠાકોરજી પ્રેરણા કરશે એ પ્રમાણે આગળનું વર્ણન, એનું આપણે અનુસંધાન લઈશું. પુનઃ એક વખત શ્રી ઠાકોરજીની કૃપાથી આ શ્રીમદ ભાગવતના અધ્યયનનો જે ક્રમ છે એમાં જે પણ શ્રી ઠાકોરજી બોલાવી રહ્યા છે, શ્રી ઠાકોરજીની કૃપાથી જે પણ વક્તવ્ય એ સિદ્ધ થઈ રહ્યું છે, પુનઃ એક વખત એ વક્તવ્યને શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરી
અને આજની વાણીને અહીંયા આગળ વિરામ આપું. પુનઃ આપણે શ્રીમદ ભાગવતજીના સત્રમાં પરમ દિવસે એકત્ર થઈશું અને આગળનો જે ક્રમ છે એને આપણે લઈશું. આટલી કહી વિરામ લઉં છું. અસ્તુ.